ચાંદખેડામાં બે બાળકીઓના મોત મામલે મોટો ઘટસ્ફોટ થયો છે। ઝી 24 કલાક પર ચાંદખેડામાં બાળકીના મોત મામલે એક્સક્લુઝિવ ખબર છે। માતા પિતાના બ્લડ સેમ્પલમાંથી ઊંઘની દવાની હાજરી મળી આવી છે। બ્લડ સેમ્પલમાં સામાન્ય પ્રમાણમાં ઊંઘની દવાની હાજરી મળી। બાળકોમાં આ જ દવાની હાજરી મળે છે કે નહીં તે તપાસ ચાલુ છે। ઊંઘની દવાની હાજરી કઈ રીતે મળે છે તેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। એફએસએલ રિપોર્ટ બાદ જ મોત અંગે સત્ય બહાર આવશે। ખીરુમાંથી ઢોસા બનાવી ખાધા બાદ મોતનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો। હવે માતા પિતા કે જેઓના સેમ્પલ લેવામાં આવ્યા તેમાં ઊંઘની દવાની હાજરી મળી આવી છે। બાળકીઓએ પણ આ જ ભોજન જમ્યા હશે અને એના કારણે મૃત્યુ થયું હોવાની અત્યારે પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। એફએસએલ રિપોર્ટ બાદ જ મોત અંગે સાચું કારણ સામે આવશે। ખીરુમાંથી ઢોસા બનાવી ખાધા બાદ મોતનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉદય રંજન આપણી સાથે જોડાયેલા છે। ઉદય, હવે રિપોર્ટ સામે આવ્યો છે, માતા પિતાના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી ઊંઘની દવાની હાજરી મળી આવી છે। હજુ બાળકોના પીએમ ચાલી રહ્યા છે। એફએસએલ રિપોર્ટ હજી આવવાનો બાકી છે। એક નવો વળાંક આવી રહ્યો છે। જરૂરથી સોનલ, જો વાત કરવામાં આવે તો અત્યારે માતા પિતાના બ્લડ સેમ્પલ જે લેવામાં આવેલા હતા તેના બ્લડમાંથી સામાન્ય પ્રકારનો જે ઊંઘની દવાનું જે કન્ટેન્ટ હોય એ કન્ટેન્ટ અત્યારે મળી આવ્યું છે। હવે આ કન્ટેન્ટ જે છે શું કામ મળી આવ્યું છે એના પાછળના પણ ઘણા પ્રશ્નો છે અને પ્રશ્નોનો જવાબ જે છે એ ચાંદખેડા પોલીસ શોધી રહી છે। કદાચ જે પ્રમાણે પહેલા દિવસે જે સારવાર લીધી હતી એ સારવારના કારણે કોઈ દવા આપવામાં આવી હોય અને આ બ્લડ સેમ્પલની અંદર આખું કન્ટેન્ટ સામે આવ્યું હોય, કારણ કે જે ઘટના થઈ હતી એના 2 થી 3 દિવસ બાદ આખો ઘટનાનો સામે આવી હતી, ત્યારબાદ બીજી વખત સારવાર લીધી હતી। તો હવે આ જ હાજરી, જે આ દવાની હાજરી અત્યારે માતા પિતામાં મળી આવે છે, જો એ બાળકીમાં મળી આવે છે તો કદાચ એવું માની શકાય કે કોઈ એક જ પ્રકારની દવા જે છે એ એમને આપવામાં આવી હતી। હવે ડૉક્ટર દ્વારા આપવામાં આવી હતી, એમના સારવાર દરમિયાન આપવામાં આવી હતી કે પછી કોઈ અંદર ખીરાની અંદર મેળવેલી હતી અથવા તો અન્ય કોઈ રીતે અન્ય કોઈ પ્રકારથી એમણે લીધેલી હતી, આ પણ એક સૌથી મોટો સવાલ છે। તો હવે અત્યારે જે છે પોલીસ અલગ અલગ મુદ્દાઓ પર તપાસ કરી રહી છે, અલગ અલગ પાસાને તપાસી રહી છે। એક મુદ્દાને લઈને અને ઝીણવટ તપાસ જે છે અત્યારે ચાલી રહી છે। શું આ કોઈ આત્મહત્યા છે, સામૂહિક હત્યા છે કે ખાલી આત્મહત્યા છે, આ તમામ મુદ્દાઓને લઈ અને ખૂબ જ ધીમે ધીમે જે છે પગલાં ભરી રહી છે પોલીસ, કારણ કે કંઈ કાચું ન કપાઈ જાય એ પણ ધ્યાન રાખવું ઘણું જરૂરી છે, કારણ કે ખૂબ જ ગંભીર મામલો છે। 2 બાળકોના મોત થયા છે, મોતનું કારણ હજી સુધી જાણી નથી શકાયું। એવાની અંદર અત્યારે તપાસ આખી ચાલી રહી છે। ત્યારે બ્લડ સેમ્પલ જે છે એ બ્લડ સેમ્પલ ખાનગી હોસ્પિટલમાં જે કરવામાં આવેલા હતા એ બ્લડ સેમ્પલની અંદર જે છે એ ઊંઘની દવાની હાજરી અત્યારે મળી આવી છે અને આ જ ઊંઘની દવાના કારણે મૃત્યુ થયા છે કે નથી થયા એ પણ જે સ્પષ્ટ નથી, પરંતુ પોલીસની તપાસ જે છે અત્યારે આ સમગ્ર મામલે ચાલી રહી છે। જી ઉદય, આભાર તમામ વિગતો માટે। તો બાળકોમાં આ જ ઊંઘની દવાની હાજરી મળે છે કે નહીં એની તપાસ અત્યારે ચાલી રહી છે। 3-4 દિવસ પહેલા ચાંદખેડામાં માતા પિતા સારવાર હેઠળ 2 બાળકીઓના મૃત્યુ થયા। ખીરું મંગાવ્યું અને ત્યાર પછી એ ખીરાનો ઉપયોગ ઢોસાથી કર્યો અને ખાધા બાદ આ ગંભીર ઘટના બની હોવાનું સામે આવ્યું।